અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલ ગ્લેક્સન ફાર્મા કંપનીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં કેમિકલ પ્રક્રિયા દરમિયાન અચાનક પ્રચંડ ધડાકો થતાં પ્લાન્ટમાં કામ કરી રહેલા 4 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 શ્રમિકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લેક્સન ફાર્મા કંપનીમાં આજે સવારે રોજિંદી કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન પ્લાન્ટમાં ટેકરા ક્લોરાઇડ કેમિકલની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક કોઈ કારણોસર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસ કામ કરી રહેલા 4 શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે 2 કામદારો સુનિલભાઈ ચંદનભાઈ ચૌધરી અને વિક્રમભાઈ સોમાભાઈ બારિયા ખૂબ જ વધારે પ્રમાણમાં દાઝી ગયા હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તાકીદે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે વિનુભાઈ નાનુભાઈ બાવળિયા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ચંદ્રેશકુમાર વિનુભાઈ મછાણી પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કેમિકલ બ્લાસ્ટ કયા કારણોસર થયો અને કંપનીમાં સુરક્ષાના સાધનો પૂરતા હતા કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.